ગામ રણુજા વાળો અનેક ધન સમૃદ્ધ વાર ક્યાં વાળો રે સરસ્વતી માતા સ્મરણ કરું સમૃદેવ સુધારો सरस्वती माता ओ माता स्मरण करूं ओहो समृदेव सरस्वती माता सरस्वती माता ओ माता स्मरण करो समृदेव सुधारो
ઓલો સમરુ દેવ સુધારો સમરુ કીર્ત છમરો ખબરું કાઢી નહીં બાપા નાનપણાના હતા નીડલા તું તો ભૂલી ગયો ભગવાન પછી તારું ગોખલ્યું ગમતું નથી ને બોલી જમના લાગે હાવ ખાવી દે પણ મારા બાપા હારે કર્યો મેં તો સિદ્ધ ને કરાવ્યા શામળા સમર તીર્થ છમનો દાતા એના અજબ જરખા નીચે ગોમતીનો યારો રે દેવળમાં મારો નાથ બિરાજે ઓલો મોહન મોરલી વાળો યલેખ ધણી સમૃદ્ધ વાર ક્યાં વાળો સદગુરુ મળ્યા મારા સંસય કર્યા પ્રેમ જો તુજી આલો ગુરુ પ્રતાપે બોલ્યા દેવા હવે તો ખોલી દિયો હવે ખોલી દિયો બ્રહ્મનો તાળો યલેખ ધણી
સમૃદ્ધવાર ક્યાં વાળો એ નજરોથી એ કરી દિયો ના ઓલા માણ તો ગછુટા એ પદમ વાળા પીર ના અકબર મે અમર પરસિયા પર મે અમર પરસિયા ને જના જો ધર જપે જા આ તો ભૂત ભાગને દેણું ડરે તો નામ માં પડતા ઓલા બાણ તો બસુગા હે પદપ વાળા પીર માને સાધુ નામની ગરીબી એ બાવે મારી ગોળીઓ રે જ્ઞાન ને ગરીબી ઓ બાવે મારી ઓ ગોળી રે અને બોલી લાગી રે ઈ ગોળી તો એ લાગી મારા રૂપિયાની માં ઓ માં બાણ તો બસતા એ જી પરબ વાળા મન ને પવન નો એ બાવે બાંધવા मन रे पवन ए बावे बांधवा बाण तो छूटा ए बोला छूटा छूटा ओहो परब वाला लाख जो विश्वास अब कल जुगना दे दे
पापी ने काढ़ो एक ले जानी जोने बात ओ बाण बसुगा एक तरफ वाला पीर गुरु ने प्रताप एगी सेलानी साहिबो अब तो देखो बाण रे बछड़ा एक परब वाला पीरना ए पांच रंग का रंगाया कपड़ा सिल संतोषनी ओह सुत भरी ओला सारा सारा प्रेम ना पड़कारे ए हाली निकली ए पछी सारा शेर ना खबर पड़ी ओहो मैं हूँ सेला पछमरा सतनी जोड़ी सिर धरी ओह मैं हूँ मुंडिया फिर परबना बोली सतनी जोड़ी सिर धरी पांच फरिया पच्चीस मेरी ओहो नव दरवाजे डोलू फरी रही अब तो 10वां महल डोली बन गई खरे खरी ओहो मैं हूँ मुंडिया फिर परबना सपने जोड़ी सिरे धरी ओहो ओ हम अंचड़ा
हम चितिया ये वचन ओ हम अंचना तो हम चितिया विचार विभूति माँ रेऊ भली रही अब तो 4-5 जुगारी बोला जुगारी जुगारी रे 4-5 जुगारी 4-5 जुगारी रमे खाया शेर माँ जो कोई पर हसी ओहो मैं हूँ मुंडिया साथे विदास ओहो फिर परबरा बोले सकली दूरी सिरे दे धरी एक आवाज कांचना मोतीड़ा तुम्हें हीरा करिया ढाल वरण ढाल वरण खोटा बोला ना काढ़ी नाखे गळो मारो ठरी गयो पण तमे केम ठरी गया काई खबर नहीं आठ लागी छे काई हामो होकारो नहीं फड़कारो नहीं काई लेवा देवा में समझो छो के नहीं हाव धाबड़ अँ जे कई आवशे ने बधु दे देवामां आवशे आटला हूँ फिल्म लाइन में गायो तो 2 लाख रुपया मळी जाय आवो हतो क्या केम लागे मौज में आवे तो क्या आवो एवा परबना भजन गाय छे हूँ विचारतो तो कि मारू गळुं गयुं छे ठार लागी गई पण तमारो मौज अने वળી एमां लक्ष्मण भाई बधाई रहेलो वળી તમે જો આવી રીતે મોજ નહીં કરાવો હારા કલાકારને ઠારી નાખો એ તમારું કામ છે લ્યો હાજે હાજ કે અને નબળો હોય ને એ મોકો અમે નહીં દઈએ અમે હાસા ગુરુના શેલા છીએ નીકળી પડેલા નથી અમારા ગુરુ સમરથ સેવાદા બાપા પછી આખો દેવીદા બાપા છે હવે એના અમે મૂંડિયા છીએ પણ તમે એ જ અંશ છો તમે ભજનાનંદી છો હું અહીંયાથી ભજન ગાઈને તમે કાંઈ બાવા બની જાઓ હોય એવાય નથી ને તમને કાંઈ વેરાગ લાગે એવો નથી અને વેરાગ લાગે તો ઘરવાળી મૂકી નહીં એ ધોકો લઈને તમારા વાંહે થાય કે ક્યાં જાય છે આ 3-3 4-4 છોકરા રાખીને પણ તમે જ્યાં જ્યાં લાગે એમ કાંઈ પડકારો હોકારો દેતા રહ્યો દાદ આપતા રહ્યો તો અમારે શું છે ગળા ખીલી જાય नहीं तो ठहड़क थी जाए ठहड़क में समझो ने ठरी जाए
એટલે જ્યાં જ્યાં લાગે ભગવાન આમ એમ લાગે જો હામો એમ લાગે છે કે એમ ભડાકા સર ના હું કેવો ડ્રેસ પહેરીને આવ્યો છું જાણે પરણવા આવ્યો એવું લાગે. ભગવાન પરણવા આવ્યો છું સાચું, પણ ગુરુના શબ્દ હારે. એક આવો પ્રેમાળુ જીવાભાઈ, અમારા ઘરે ગુરુના ફોટા હોવા જોઈએ કાંદા બાપુના, પણ આમના ઘરે તો આખું બધી કોઈ દિવાલ જ બાકી નથી, બધી એવી. આવો સેવક બહુ ઓછા માણસોને મળે છે. હારા ગુરુ હોય ને તેને હારા શેલા મળે, અને શેલા હારા હોય તો ગુરુ હારા મળે. નહીં તો ગુરુ જેટલી પથારી ફેરવે એવું તો કોઈ ન ફેરવે. હાજુ કે એક શેલો હતો ને તો ગુરુ ખાટલે બેઠે તો આમ ઢોલીએ, એટલે એને વાત કરી કે હું ગુરુ તું મને માને છે? બોલે હું બાપુ તમને બહુ માનું, પ્રાણ કરતા અધિક માનું. બોલે હું ઢોલીએ બેઠો હોય તો તું ક્યાં બેહે? તો બોલે હું છે ને બાપુ ખુરશી પર બેહું, તમારાથી પથારી મારી નીચી હોય. તો ગુરુ કે હું જો ખુરશી પર ગોઠવાઈ જાવ તો બોલે હું ગાદલે આવી જાઉં તમારાથી હેઠે. એમ આટલી મોટી ઇજ્જત કરે. હા, અને હું ગાદલે બેહું તો બોલે હું ધડકી પાથરું ગાદલાથી હેઠી. એમ અને ધડકી પર બેસી જાવ તો બોલે હું કોરી જમીન પર બેસી જાઉં. હા, તમારી ઇજ્જત આટલી મોટી કરું. અને હું જમીન પર બેહું તો બોલે હું ખાડો કરું એમાં ઉતરી જાઉં. ગુરુ વાહે વાહે શેલાના. પછી બોલે હું ખાડામાં કરી જાઉં તો બોલે હું તને ધૂળ વાળી દઉં. આટલી ઇજ્જત કરતા કરતા તું ખાડે આવ્યો. એટલે આવા ગુરુથી ભગવાન બચાવે. એટલે જ્યાં જ્યાં લાગે ભાઈ, હે લક્ષ્મણભાઈ સાચું કે ખોટું? જો એટલે જ્યાં એમ લાગે ભગવાન તો દાદ આપજો. પાછી એટલાય પડકારા નહીં આપતા કે અમને એમ લાગે કે આ ઊભા કરવાના છે કે શેના છે. આમ મનમાંથી એમ નીકળવી છે. આમ ને આ ભજન છે, સંતવાણી છે, એમાં તમે ખોવાઈ જાઓ તો તમને શું છે ભજન કરવાની મજા આવશે. અને તમને કાંઈ એવું લાગશે કે ત્યાં ગયા. નહીં તો અમિતાભ બચ્ચનમાં ન જાય, પણ તમે અહીંયા શું કરવા આવ્યા ભજન સાંભળવા? અને તમે પાછા અમને બધાવતા નહીં, બઢાડવા એ કઈ ધંધો કરતામાં. હા, એવું કરતામાં. એટલે મારી તમને ખાસ વિનંતી, જેની જેવી ગાયકી, લક્ષ્મણભાઈ એની રીતે બહુ સારું ગાય છે, હું મારી રીતે ગાઉં છું, પણ કોઈ એવી ઈચ્છા નથી કે તમારા આમ અમને ખબર પડે છે ક્યાં ક્યાં તમે આમ જ ધંધા કરો છો. બધાવાના જ કરો, પણ ભજનમાં બાંધવાનું નથી. ભજન છે એ ભજન કરવાનું છે. અને આ છે ને નરમ પડવાની વસ્તુ છે, કડક જેવું નહીં. જો કમલેશભાઈ આવી ગયા, વાહ ભાઈ.